વિસાવદર અને કડીમાં જે રાજકીય ગરમાવો હતો તે હવે શાંત થઈ ગયો છે, કારણ કે 19 જૂને એટલે કે ગઈકાલે જે મતદાન પ્રક્રિયા થવાની હતી એ થઈ ગઈ છે। શાંતિપૂર્ણ મતદાન થયું છે। આમ તો જોઈએ તો શાંતિપૂર્ણ થયું છે, પરંતુ વિસાવદરમાં એક બે વખત મામલો ગરમાયો હતો। નમસ્કાર, આપની સાથે હું ભૂપતિ વિસાવડા। વિસાવદર અને કડીની જે પેટા ચૂંટણી હતી તેનું મતદાન કાલે થયું છે। સૌથી પહેલા મતદાનના આંકડા ઉપર વાત કરીએ તો વિસાવદરમાં 56.89% અને કડીમાં 57.90% મતદાન નોંધાયું છે। ગઈકાલે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને સાંજે 6 વાગ્યાએ જ્યારે પૂર્ણ થયું ત્યારબાદ આ આંકડાઓ સામે આવ્યા છે। જેમના વાત કરીએ આંકડાઓની તો 60% જેટલું મતદાન થયું છે। જે પ્રમાણે વિસાવદર અને કડીમાં માહોલ ગરમાયો હતો તે પ્રમાણે મતદાન થયું નથી। 60% જ મતદાન થયું છે અને ગત ચૂંટણી કરતા કડીમાં આ વર્ષે 8.5% ઓછું મતદાન નોંધાયું છે। એકાદ ઘટનાને વાત કરતા બંને બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હોય તેવું કહી શકાય। પેટા ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે અને ઉમેદવારોનું ભવિષ્ય છે ઈવીએમ માં સીલ થઈ ગયું છે। મતદાન પૂર્ણ થયા બાદ સાંજે 6 વાગે કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા અને ભાજપના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ચાવડા એકબીજાને મળ્યા હતા। દરમિયાન બંને નેતાઓએ હાથ મિલાવીને એકબીજાને ટોણો માર્યો હતો કે કોણ જીતશે કે હારશે તે તો તમને પહેલાથી જ ખબર છે। જો કે આ ઘટનાથી બંને પક્ષના કાર્યકરોમાં નારાજગી જોવા મળી છે। કેટલાક કાર્યકરોએ નેતાઓને રાજકારણ બંધ કરવા અને લોકોને હેરાન ન કરવા જણાવ્યું, કારણ કે જો હાથ જ મિલાવવાના હોય તો સવારે જ મિલાવી લેવા જોઈતા હતા। આ મામલે લોકોએ પણ પોતાનું રોષ ઠાલવ્યું છે। ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે કડીમાં પણ ખૂબ સિલસિલો હતો, ખૂબ જ ગરમાવો હતો। બંને પક્ષો છે એકબીજા પર આક્ષેપ કરી રહ્યા હતા અને લાગી રહ્યું હતું કે બંને વચ્ચે ખરાખરીનો જંગ છે, પરંતુ સાંજે જે દ્રશ્યો સામે આવ્યા તે ઉપરથી લોકો છે રોષ ઠાલવી રહ્યા છે। જો વિસાવદરની વાત કરીએ તો ત્યાં પહેલેથી જ માહોલ ગરમ હતો। એમાં વિસાવદરમાં બૂથ કેપ્ચરિંગનો ગોપાલ ઇટાલિયાનો આરોપ હતો, જેમાં સોશિયલ મીડિયા પર તેમણે વિડીયો પણ મૂક્યું છે। રાજપરા ગામે જો સમગ્ર વાત કરીએ વિસાવદરની તો રાજપરા ગામે ચારણ સમાજના ભનાભાઈ ગઢવીએ ચૂંટણીને દિવાળી ગણાવી હતી, છંદ અને દુહાર રેલાવ્યા હતા। એટલે વિસાવદરમાં એક બાજુ છે ગરમ માહોલ તો બીજી બાજુ જે મતદારો છે તેમાં કહેવાય છે જોશ જોવા મળી રહ્યો હતો। એટલે વિસાવદરનું આપણે ઓલ ઓવર વાતાવરણ કહીએ તો જે પ્રમાણે છેલ્લા કેટલાય સમયથી કહેવાય એકબીજા પ્રત્યેનું જે રોષ હતો, પણ મતદારોનું નક્કી હતું કે ભાઈ અમારે શું કરવું છે। પાર્ટીઓ ગમે એ કરે, ઉમેદવારો એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરે, ગમે એટલા સ્ટિંગ ઓપરેશન કરે, ગમે એટલી રેડ પાડે, પરંતુ મતદારોએ નક્કી કર્યું હતું કે અમારે કોને મત આપવો છે। નામ પણ આપણે વિસાવદરની જનતાને ખૂબ ઇન્ટેલિજન્ટ જનતા કહીએ છીએ। હવે જોવું રહ્યું કે વિસાવદરમાં તે ઇન્ટેલિજન્ટ જનતા છે કોને પોતાની કહેવાય છે મત આપીને જીત આપે છે। અને કડી વિધાનસભાની જે બેઠકની પેટા ચૂંટણી દરમિયાન કડી શહેરના શાંતાબેન માણેકલાલ પટેલ પ્રાથમિક શાળા ખાતે બૂથ નંબર 134 અને 154 પર બે જૂથો પણ સામે આવ્યા હતા। આવી કહેવાય છે કે ચૂંટણીમાં કંઈક ને કંઈક આવી બબાલો થતી હોય છે, પરંતુ પોલીસ અને ચૂંટણી પંચ છે તેની સતર્કતાની લીધે આવી બબાલો છે ખૂબ મોટું સ્વરૂપ નથી ધારણ કરતી અને મામલો થાળે પડી જતો હોય છે। એટલે વિસાવદર અને કડીમાં કોણ જીતશે, તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।